જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ। 50થી વધારે ઘરોને નુકસાન થયું છે। મળતી માહિતી પ્રમાણે ભૂસ્ખલન લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં તેની અસર જોવા મળી। ઘણા ઘરોમાં ઊંડી તિરાડો પડી ગઈ, જેના કારણે સેંકડો ઘરો ધરાશાયી થઈ ગયા। હાલ વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી પૂરી પાડી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। હવે વાત દક્ષિણ ગુજરાતની। નવસારી જિલ્લામાં પણ અહીંયા ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ। ડાંગરની કાપણી સમયે જ કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક ભીંજાઈ ગયો। તૈયાર થયેલ પાક પર વરસાદ પડ્યો, પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। આ અચાનક વરસાદ કુદરતી માવઠુંને કારણે અમારે આ બધો પાકને નુકસાન થયેલું છે 100% આના પરથી જ અમારે ખાવાનું પીવાનું જે છે તે આજ અમારી જીવન ધોરણ ચાલે। સરકારશ્રીને નમ્ર અરજ કે અમારા જેવા નાના ખેડૂતોને સરકાર કંઈક રાહત કરે। આ જે પાક અમે ઊભો કર્યો છે એ આ કમોસમી માવઠાના લીધે તદ્દન નાશ પામેલ છે। હવે સરકારશ્રીને એટલી વિનંતી કે કંઈક અમારા નાના ખેડૂતો વિશે ધ્યાન આપે તો અમને થોડું જે ખર્ચો કર્યો છે, જે મહેનત કરી છે તેનું કંઈ વળતર મળે તો કંઈ આગળ અમે પાક વિચારી શકીએ। આ ભાત બધાના થયેલા, પણ આ ઓક્ટોબરમાં જે વરસાદ પડ્યો ને એને બધાના ભાતને આડા પાડી દીધા। ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ભાત તો તદ્દન કોઈ જ ગઈ। મારા ડાંગરમાં છે ને વરસાદ પડ્યા જ કરે, પોયરાને હું ખડવાનું પણ કોઈ ગયું ભાત ને કંઈ લેવાનું મળે નહીં ને 2-4 દોર પોળા એના માટે બી કંઈ નહીં મળે। હવે દોર માટે બી બધું નુકસાન ને હજી બી વરસાદ તો પડ્યા જ કરે, નુકસાન બહુ છે। હવે વાત દક્ષિણ ગુજરાતની। નવસારી જિલ્લામાં પણ અહીંયા ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ। ડાંગરની કાપણી સમયે જ કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક ભીંજાઈ ગયો। તૈયાર થયેલ પાક પર વરસાદ પડ્યો, પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। આ અચાનક વરસાદ કુદરતી માવઠુંને કારણે અમારે આ બધો પાકને નુકસાન થયેલું છે 100% આના પરથી જ અમારે ખાવાનું પીવાનું જે છે તે આજ અમારી જીવન ધોરણ ચાલે। સરકારશ્રીને નમ્ર અરજ કે અમારા જેવા નાના ખેડૂતોને સરકાર કંઈક રાહત કરે। આ જે પાક અમે ઊભો કર્યો છે એ આ કમોસમી માવઠાના લીધે તદ્દન નાશ પામેલ છે। હવે સરકારશ્રીને એટલી વિનંતી કે કંઈક અમારા નાના ખેડૂતો વિશે ધ્યાન આપે તો અમને થોડું જે ખર્ચો કર્યો છે, જે મહેનત કરી છે તેનું કંઈ વળતર મળે તો કંઈ આગળ અમે પાક વિચારી શકીએ। આ ભાત બધાના થયેલા, પણ આ ઓક્ટોબરમાં જે વરસાદ પડ્યો ને એને બધાના ભાતને આડા પાડી દીધા। ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ભાત તો તદ્દન કોઈ જ ગઈ। મારા ડાંગરમાં છે ને વરસાદ પડ્યા જ કરે, પોયરાને હું ખડવાનું પણ કોઈ ગયું ભાત ને કંઈ લેવાનું મળે નહીં ને 2-4 દોર પોળા એના માટે બી કંઈ નહીં મળે। હવે દોર માટે બી બધું નુકસાન ને હજી બી વરસાદ તો પડ્યા જ કરે, નુકસાન બહુ છે। જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। અહીંયા દિવાળીના તહેવારો બાદ ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી। કાળા ડિબાંગ ચિંતાના વાદળો કમોસમી વરસાદ સ્વરૂપે વરસી અને ખેતરોમાં તૈયાર થયેલ મગફળીના પાકનો કચ્ચરઘાણ વાળી દીધો। જામનગર જિલ્લામાં સૌથી વધુ 2,24,000 હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર થયું। ધ્રોલ પંથકમાં આવેલા સોયલ ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે ખેતરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। મગફળીના તૈયાર પાથરા અને થ્રેસર મશીન સાથે લણણી કરવા ખેડૂતો તૈયાર હતા અને ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। જામનગર જિલ્લામાં દિવાળી અને નવા વર્ષના તહેવારો બાદ ખેડૂતોની હાલત છે તે કફોડી પડી છે, કારણ કે જે પ્રકારે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું તેને લઈને જે વરસાદી અસર છે તે જામનગર જિલ્લામાં જોવા મળી છે અને ખાસ ખેતરોમાં જે મગફળીનો ઊભો પાક છે આ પાક પલળીને ક્યાંક સોથ વળી ગયો છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના સોયલ ગામે। અત્યારે જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ખેડૂતો આ મગફળીના પાથરા લઈને ઊભા છે, આ મગફળીના પાથરા પલળી ગયા છે। એક તરફ થ્રેસર મશીન એટલે કે હળર તો મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ પાથરામાંથી મગફળી છૂટી પાડે તે પહેલા જ વરસાદે વિનાશ ફેર્યો છે। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ આપ ખેતરમાં ઊભા છો? હવે આમાં તો છે ને બધું ટાણે તો અમે તો ભેગું કર્યું હતું, હલરે આવી ગયું, માણસો આવી ગયા હતા, પણ વરસાદ વિઘ્ન બન્યો
આ માવઠાએ બધું પતાવી દીધું. તમે જોઈ શકો છો કે આમાં મગફળી બધી પલળી ગઈ, આખા પડામાં પલળી ગઈ, 10% જેવું નીકળ્યું. પાક તો તૈયાર થઈ ગયો હતો ને ઠેસરી મુકાઈ ગયું હતું ને કાઢવાની તૈયારી હતી બરાબર, પણ માવઠાના હિસાબે આ બધું પલળી ગયું છે. ઠેસરમાં કાંઈ નીકળે એમ નથી કોઈ જાતનું, ને બધા પોપટા પલળી ગયા, બધા ખેતરમાં રહી ગયા છે. એના હિસાબે ખેડૂતને નુકસાન જાજુ છે કે નો ધારો એથી વધારે જ જાજુ નુકસાન છે. આમાં ખેડૂત પાયમાલ થઈ ગયા છે. જ્યાં ભૂકો કાઢશે તો ભૂકોને ભાવ નહીં આવે. વાંહે આ મગફળી પણ હાવ ડેમેજ થઈ ગઈ અને વેચાણ કર્યું તો કાંઈ એમાં ભાવ આવશે નહીં. ખેડૂતોને નુકસાની જાજી છે. ખેડૂતોને નુકસાની જાજી છે કારણ કે જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે, આ વરસાદને લઈને ખેતરોમાં જે પાથરા પડ્યા હતા, પાથરા પણ પલળી ગયા છે. જે મગફળી હતી, મગફળીનો સોથ વળી ગયો છે અને મગફળીમાં પાણી બેસી જતા હાલ ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે. થયા રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે અને ન્યૂઝ 18ની ટીમે રાજકોટના પાલ ગામે નુકસાનીનો ચિતાર મેળવ્યો. ધીરુભાઈ નામના ખેડૂતે તેમના 20 વીઘા ખેતરમાં મગફળીનો પાક વાવ્યો હતો. આ મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો. બસ 1 કે 2 દિવસ જ આ પાકને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જ લઈ જવાનો હતો અને ત્યાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પગલે મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા. એટલું જ નહીં, મગફળીના પાકમાં ફૂગ ચડી ગઈ. ખેત મજૂરી માટે આવનાર શ્રમિકને આશા હતી કે આ વખતે મગફળી સારી થઈ છે તો તેમને મજૂરીના પૈસા પણ સારા મળશે. 50 થી 60 હજાર રૂપિયા મજૂરીના તેઓને મળતા હોય છે તેવી આશા હતી. આવતા દિવસોમાં સારો તડકો પડે અને તેમનો પલળેલો પાક સુકાઈ જાય જેવી તેવી ખેડૂતો મીટ માંડીને બેઠા છે. હવે જોવાનું એ છે કે તેમના ભાગે શું આવે છે. માંડવીયામાં ગામમાં દુનિયાને 20 વીઘાના પાથરા, 25 વીઘાના બધું પલળી ગયું, હળી ગયું હંધું પૂરું. હવે નહીં લેવાનું ને અમારે માથે રોવાનું. શું કરું? ભાવ આપે નહીં, પીઠમાં લઈને જાય તો 700 ને 600 રૂપિયા ભાવ આવે. વિચાર્યું હતું કે ભાગ કરીએ એટલે થોડાક પૈસા મળશે જ, 50-60 હજાર રૂપિયા એવી ગણતરી હતી ને રાત દિવસ અમે કામ કર્યું, પાણી વાર્યું, દવા છાંટી, ખાતર નાખ્યું. હવે માંડવી નીકળવાની તૈયાર હતી, હલર માર્યું હતું, પાથરા કર્યા હતા. હવે બીજે દી હલર બોલાવવાનું હતું અને બીજે દી વરસાદ આવ્યો. કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી દીધી છે. એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છે એ ઘેરાયા છે, તો બીજી તરફ જે છે ખેડૂતોના માથે પણ ક્યાંક ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે. કેમ કે ખેડૂતો દ્વારા જે છે એ તનતોડ મહેનત કરવામાં આવતી હોય છે. આ એ જ ખેડૂત છે કે જેમને તનતોડ મહેનત કરીને આ મગફળીનો પાક ઉત્પન્ન કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાક છે મગફળીનો તે પલળી ગયો છે, પાથરા પલળી ગયા છે અને એટલા માટે આ જે ખેડૂત છે તેમના માથે પણ ક્યાંક ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, મગફળીમાં અત્યારે કેવી નુકસાની છે અને વરસાદ કેવો આવ્યો? સાહેબ, આ વરસાદ તમારા મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે મારે આ 20 વીઘાના પાથરા અમે કર્યા હતા અને જો આ વરસાદનો અમારે હલર જ મૂકવાનું હતું, પણ જો આ વરસાદ આવી ગયો એટલે આ પાક બધોય નિષ્ફળ જવાની છે. અને હજી જો આ વરસાદ ચાલુ જ છે, જો વધારે આવશે ને તો આમાં લેવા પણ નથી. અને અમારે આ 20 વીઘામાં 4 મહિનાની મહેનત છે. કેટલી? 4 મહિના અમે મહેનત કરી અને સુપર, ખાતર, બિયારણ આવા મોંઘા અમે વાવેતર કર્યા અને છેલ્લે આમાં કાંઈ આમાં વળવાનું નથી. માંડવી આમ જોવો ને આ બધું હળી ગયું છે. હવે આમાં કાંઈ હાથમાં આવે એમ નથી. 4 મહિના સુધી રાત દિવસ નહોતા જોયા. દિવાળીનો તહેવાર હતો, તેમ છતાં પણ ખેડૂતો દ્વારા તહેવાર જે ઉજવવાના બદલે પાકનું જે છે એ રખોપું કરવામાં આવતું હતું, ધ્યાન રાખવામાં આવતું હતું. ને હવે જ્યારે આ જ પાકને હલરમાં મૂકવાની અને માંડવીનું જે ઉત્પાદન લેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે જે છે એ કમોસમી વરસાદ આવી ગયો અને કમોસમી વરસાદે ખેડૂતોની 4 મહિનાની મહેનત ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ફેરવી દીધું છે. ત્યારે ક્યાંક ખેડૂત છે તે પણ ક્યાંક જે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે, ક્યાંક એમની અંદર પણ દર્દ છે અને ખેડૂતો જે છે ભારે ભગવાનને પણ વિનંતી કરી રહ્યા છે, વરસાદને પણ વિનંતી કરી રહ્યા છે કે હવે ખમૈયા કરો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.